બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 7. સપ્તાહ 4, દિવસ 1. પહેલી પ્રવૃત્તિ, નિયમિત આકારો બનાવવા. શિક્ષક વિદ્યાર્થીઓની મદદથી દિવાસળીથી ત્રિકોણ જેવો નિયમિત બહુકોણ બનાવશે. વિદ્યાર્થીઓની સાથે રહીને દરેક બહુકોણની પરિમિતિ માપશે અને સૂત્રની તારવણી કરશે. અહીં તમને ઉદાહરણ આપેલા છે. હવે શિક્ષક વિદ્યાર્થીઓને 3-3ના જૂથમાં બેસાડીને ચોરસ, પંચકોણ, ષટકોણની પરિમિતિ શોધવા કહેશે અને પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, નિયમિત આકારોની પરિમિતિ વિશે તમે શું કહી શકો? બધી બાજુના માપ સરખા હોવાથી સરવાળો કરવાના બદલે સૂત્ર વડે ઝડપથી ગણતરી કરી શકાય. માત્ર ગુણાકાર જ કરવાનો રહે. બીજો પ્રશ્ન, બાજુઓની સંખ્યામાં ફેરફાર કરતા ખૂણાઓની સંખ્યા અને માપમાં શું ફેર પડશે? બાજુઓની સંખ્યા વધે તેમ ખૂણાઓની સંખ્યા પણ વધે અને ખૂણાનું માપ મોટું થતું જાય. બહુકોણ માટે તમે બીજી કઈ પ્રવૃત્તિઓ કરાવશો? શાળાના વર્ગખંડમાં ટાઇલ્સ પરથી બહુકોણ ઓળખવાની રમત રમાડી શકાય. દિવસ 2, પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રને સમજે અને પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે એ હેતુથી આ પ્રવૃત્તિ મૂકવામાં આવી છે. પ્રવૃત્તિ, મારી સ્કૂલ બેગ અને મારો વર્ગખંડ. વસ્તુના નામ આપ્યા છે. આપણે એ વસ્તુની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે અને પછી તેની પરિમિતિ શોધવાની છે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ. પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કંપાસ બોક્સની વાત કરીએ તો તેની લંબાઈ 20 સેન્ટીમીટર, પહોળાઈ 8 સેન્ટીમીટર, 20 વત્તા 8 28 થશે અને 28 ગુણ્યા 2 કરીએ તો 56 સેન્ટીમીટર આપણને મળશે. નોટબુકની લંબાઈ 25 સેમી, પહોળાઈ 18 સેમી, 25 વત્તા 18 43, 43 ગુણ્યા 2 86 સેન્ટીમીટર. ગણિતનું પુસ્તક, લંબાઈ 28 સેમી, પહોળાઈ 21 સેમી, 28 વત્તા 21 49, 49 ગુણ્યા 2 કરીએ તો 98 સેન્ટીમીટર મળે. સ્વાધ્યાય પોથીની વાત કરીએ, લંબાઈ 27 સેમી, પહોળાઈ 20 સેમી, 27 વત્તા 20 47 થાય, એની ગુણ્યા 2 કરીએ તો 94 સેન્ટીમીટર મળે. શિક્ષક દરેક વિદ્યાર્થીને તેની સ્કૂલ બેગમાં રહેલી વસ્તુઓ જેવી કે કંપાસ બોક્સ, નોટબુક, પુસ્તકની બાજુઓના માપ કરી પરિમિતિના સૂત્રની મદદથી નીચેના કોષ્ટકમાં લખવા કહે છે. એ તો આપણે થઈ ગયું. હવે તો આપણે ક્ષેત્રફળે પહોંચી ગયા. કાંઈ વાંધો નહીં, એ લોકોએ માહિતી નીચે આપી છે અને ઉપર ટેબલ આપેલા છે. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. વસ્તુ છે, લંબાઈ છે, પહોળાઈ છે. સૂત્રમાં તો ક્ષેત્રફળ એટલે બંનેનો ગુણાકાર જ છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની અને પછી આપણે જવાબ લખવાનો. આવી રીતે તમે ક્ષેત્રફળ શોધી શકો. નોટબુક છે એની લંબાઈ 25 સેમી ને 20 સેન્ટીમીટર આગળ લખી હતી. 25 ગુણ્યા 20 500. એવી રીતે ગણિતના પુસ્તકનું ક્ષેત્રફળ મળશે 28 ગુણ્યા 21 588 ચોરસ સેમી લખવું ભૂલવાનું નથી. સ્વાધ્યાય પોથીની વાત કરીએ તો લંબાઈ 26 સેમી, પહોળાઈ 18 સેમી, 26 ગુણ્યા 18 કરીએ 468 ચોરસ સેન્ટીમીટર. પહેલો પ્રશ્ન, લંબાઈ અને પહોળાઈનું માપન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ઘણા સમયથી આ ભણતા આવ્યા છીએ આપણે. વિજ્ઞાનના પ્રયોગોમાં પણ આવડો પ્રયોગ આવતો હતો. ચાલો જોઈએ. 3 બાબતનું ધ્યાન રાખવું પડે. માપનની શરૂઆત શૂન્યથી કરવી પડે. બીજો પોઈન્ટ, માપપટ્ટી વસ્તુની ધાર પર સમાંતર રીતે મૂકીને પછી જ માપ લેવાનું. અને ત્રીજું, આંખ બરાબર કાપાની ઉપર સીધી રેખામાં રાખવી અને પછી જ એનું રીડિંગ જોવાનું. ચાલો જોઈએ. બીજો પ્રશ્ન,
શું કોઈ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોઈ શકે? હા, હોઈ શકે. એક ચોરસ છે, એનું એક બાજુની લંબાઈ છે એ 4 સેન્ટીમીટર છે, એની પરિમિતિ શોધીએ તો પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 4, ચોકે 16 સેન્ટીમીટર મળી ગયું. હવે એનું ક્ષેત્રફળ શોધીએ તો 4 ગુણ્યા 4 એ પણ 16 મળી ગયું. એટલે આવું શક્ય છે. ત્રીજો પ્રશ્ન, લંબાઈ બમણી અને પહોળાઈ અડધી કરતાં ક્ષેત્રફળમાં શું ફેર પડશે? લંબાઈ બમણી અને પહોળાઈ અડધી કરતાં ક્ષેત્રફળમાં શું ફેર પડશે? ના, ક્ષેત્રફળમાં કોઈ ફેર પડશે નહીં. શિક્ષક વિદ્યાર્થીઓને 5-5ના જૂથમાં વહેંચશે અને તેઓને જુદી જુદી વસ્તુઓની પરિમિતિ અને ક્ષેત્રફળ માપવા કહેશે. પહેલું જૂથ વર્ગખંડની પરિમિતિ અને ભોંયતળિયાના ક્ષેત્રફળની ગણતરી કરશે. બીજું જૂથ વર્ગખંડની લાદીની પરિમિતિ અને ક્ષેત્રફળની ગણતરી કરશે. ત્રીજું જૂથ વિદ્યાર્થી બારી અને બારણાની પરિમિતિ અને ક્ષેત્રફળની ગણતરી કરશે. દરેક વિદ્યાર્થી ગ્રાફ પેપરમાં પોતાના નામનો અંગ્રેજી મૂળાક્ષર ડબલ અક્ષરમાં લખે અને તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધશે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, વર્ગખંડમાં એક લાદીના માપ પરથી આખા વર્ગના ભોંયતળિયાનું માપ નક્કી કરી શકાય? હા. એક લાદીનું ક્ષેત્રફળ શોધીને કુલ લાદીની સંખ્યા વડે ગુણવાથી આખા વર્ગના ભોંયતળિયાનું માપ નક્કી કરી શકાય. બીજો પ્રશ્ન, બારી અને બારણાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવા તમે શું કર્યું અને તેમાં તમને શું મુશ્કેલી પડી? માપપટ્ટીની મદદથી બારી બારણાની લંબાઈ અને પહોળાઈ શોધીને પછી ગણતરી કરી. બારણા ખૂબ ઊંચા હોવાથી લંબાઈ માપવામાં મુશ્કેલી પડી. ત્રીજો પ્રશ્ન, ગ્રાફ પેપરમાં પરિમિતિ અને ક્ષેત્રફળનું માપન સરળ છે કે મુશ્કેલ? કેમ? ગ્રાફ પેપરમાં પરિમિતિ અને ક્ષેત્રફળનું માપન કરવું સરળ છે. આપણે માત્ર ખાના ગણીને ખૂબ જ ઝડપથી ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી શકીએ છીએ. ગણતરીની માથાકૂટ ઓછી રહે છે. પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ કેળવવા તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? વિવિધ પર્ણોના આધારે ગ્રાફ પેપર દ્વારા ક્ષેત્રફળ શોધવાનું કહી શકાય. દિવસ 3, ખૂણાનું માપન કરતા શીખીએ. જુદા જુદા સમયે ઘડિયાળમાં બનતા ખૂણા. શિક્ષક વિદ્યાર્થીને નાના જૂથમાં વિભાજિત કરશે. શિક્ષક વિદ્યાર્થીના દરેક જૂથને ગોળ ઘડિયાળનું ડાયલ દોરાવશે અને આ ઘડિયાળમાં જુદા જુદા સમય દર્શાવશે અને કોણ માપકની મદદથી ખૂણા માપવાનું કહેશે. ઘડિયાળમાં 3 વાગે નાનો કાંટો 3 પર અને મોટો કાંટો 12 પર હોય ત્યારે બંને કાંટા વચ્ચે બનતો ખૂણો 90 અંશનો થાય તે સમજ આપશે. શિક્ષક આવી રીતે વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ સમયે બનતા અલગ અલગ ખૂણાઓ લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય એની સમજ આપશે. બપોરે 4 વાગે કેટલા માપનો ખૂણો બને તેનો પ્રકાર જણાવો. આ રીતે શિક્ષક વિદ્યાર્થીઓને અલગ અલગ સમય આપીને તેઓને ખૂણાઓના માપ લેવાનો મહાવરો કરાવશે. પહેલો પ્રશ્ન, મિનિટ કાંટો 12 પર હોય અને કાટખૂણો બને ત્યારે કલાક કાંટો ક્યાં હોઈ શકે? મિનિટ કાંટો તો 12 ઉપર છે, એટલે કે મોટો કાંટો છે એ 12 ઉપર છે, તો નાનો કાંટો છે એ ક્યાં ક્યાં હોઈ શકે? તો 90 અંશનો ખૂણો બને, કાં 3 ઉપર હોય કાં તો 9 ઉપર હોય. એટલે જવાબ લખીએ 3 અથવા 9 પર. બીજો પ્રશ્ન, ક્યારે ખૂણો 0 અંશનો થશે? 12 વાગે ત્યારે. 2 કાંટા ભેગા એટલે ખૂણો 0 અંશનો. ત્રીજો પ્રશ્ન, બંને કાંટા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કયો ખૂણો બનશે? 180 અંશનો ખૂણો. પરસ્પર વિરુદ્ધ એટલે સીધી લીટી અને સીધી લીટી એટલે 180 અંશ. ખૂણાના માપન માટે તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો અને અહીં આપેલી પ્રવૃત્તિ માટે તમારા સૂચનો જણાવો.
પુસ્તકની કિનારીનો ખૂણો માપવાનું કહી શકાય. બારી, બેન્ચ, બારણાના ખૂણા માપી અને સમજ આપી શકાય. દિવસ 4 ચિત્ર આલેખની રચના અને તેનું અર્થઘટન કરતા શીખે. શિક્ષક વિદ્યાર્થીઓને તેમની આસપાસ જોવા મળતા વૃક્ષોની માહિતી એકત્રિત કરવા કહેશે. આ માહિતીના આધારે શિક્ષક વિદ્યાર્થીઓને ચિત્ર આલેખ દોરતા શીખવશે. એક ટેબલ આપેલું છે તમને. અહીં વૃક્ષના નામ અને અહીં ચિહ્ન તમારે ચિત્ર સ્વરૂપે દર્શાવવાના છે. આપણી શાળાના મેદાનમાં જે વૃક્ષો છે એની મેં માહિતી લખી છે. તમારે તમારા ઘરની આજુબાજુમાં જે વૃક્ષો જોવા મળે એ વૃક્ષોના નામ અને સંખ્યા તમારે લખવાની છે અને એ પ્રમાણે આલેખ તૈયાર કરવાનો છે. આસોપાલવ 4 છે, આંબો 1, લીમડો 6, બદામડી 3. એક ચિત્ર બરાબર મેં એક વૃક્ષ લીધેલું છે. વધારે જો સંખ્યા હોય તો આપણે એક ચિત્ર બરાબર 5 વૃક્ષ, 2 વૃક્ષ આવી રીતે લખી શકીએ. કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે? તો જવાબ આવશે લીમડો. કયા વૃક્ષની સંખ્યા સૌથી ઓછી છે? આંબો, એક જ છે. કુલ કેટલા વૃક્ષો છે? આ બધાનો ટોટલ કરીએ તો કેટલા વૃક્ષો મળે છે? 14. માહિતીને બીજી કઈ કઈ રીતે દર્શાવી શકીએ? સ્તંભ આલેખ દ્વારા, વર્તુળ આલેખ દ્વારા આપણે દર્શાવી શકીએ. પ્રવૃત્તિ 2 ચિત્ર આલેખ બનાવો. શિક્ષક વિદ્યાર્થીઓ પાસે વર્ગખંડમાં જોવા મળતી 10 વસ્તુઓની યાદી બનાવડાવશે. જ્યારે વિદ્યાર્થીઓ આ યાદી બનાવી લે ત્યારે શિક્ષક તેમને કહેશે કે તે વસ્તુ વર્ગખંડમાં કેટલી સંખ્યામાં છે. જે સંખ્યા લખીને તે પરથી ચિત્ર દોરો. શિક્ષક વર્ગખંડમાં ફરતા જઈને વિદ્યાર્થીઓ દ્વારા થતા કાર્યનું અવલોકન કરશે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, માહિતીની ચિત્રાત્મક રજૂઆતથી શું ફાયદો થશે? માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાશે. બીજો પ્રશ્ન, કેવી માહિતી માટે ચિત્રાત્મક આલેખ રજૂ કરવો મુશ્કેલ છે? માહિતીની સંખ્યા ખૂબ મોટી હોય ત્યારે ચિત્રાત્મક આલેખ રજૂ કરવો મુશ્કેલ છે. ત્રીજો પ્રશ્ન, ચિત્ર આલેખ બનાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડે? પ્રમાણ માપ નક્કી કરવું પડે અને સરળ ચિત્ર દોરવાનું. એકદમ ઝડપથી દોરાઈ જાય એવું ચિત્ર આપણે પસંદ કરવાનું. ચિત્ર આલેખ સમજાવવા માટે તમે બીજી કઈ પ્રવૃત્તિ કરાવશો? વર્ગખંડના વિદ્યાર્થીઓની હાજરીનો આલેખ બનાવવાનું કહી શકાય. દિવસ 5 મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, એક રોટલા કે પિઝાના 4 ટુકડા કરીએ તો દરેક ટુકડામાં કેટલા માપનો ખૂણો બનશે? અને જો 2 ભાગ ભેગા કરીએ તો કેટલા માપનો ખૂણો બનશે? રોટલો કેવો હોય? ગોળ. હવે એનો આપણે ખૂણો કેટલો લઈ શકીએ? 360. એટલે 360 અંશનો ખૂણો અને એના સરખા 4 ભાગ. તેથી 360 અંશના છેદમાં 4 કરીએ તો 90 અંશ મળે. એટલે એક ટુકડો છે એ 90 અંશનો બનશે. હવે 2 ટુકડા ભેગા કરવાના છે તો 90 ગુણ્યા 90 180. પણ કેટલા માપનો ખૂણો બનશે એ કહેવાનું છે. 180 અંશનો પણ આપણને ખબર છે 180 અંશ એટલે સરળ કોણ થઈ જાય. એટલે મેં જવાબ સરળ કોણ કહી દીધું. બીજો પ્રશ્ન, તમારા વર્ગખંડમાં 90 અંશના ખૂણા કઈ કઈ જગ્યાએ બને છે? નજર ફેરવો તો બ્લેકબોર્ડ, બારીની બોર્ડર, બારણાનું બોર્ડર જે ખૂણો બનતો હોય એ, ટેબલનો ખૂણો, તમારી બેન્ચીસનો ખૂણો, તમારો કંપાસ બોક્સ, તમારી ફૂટપટ્ટી, લાદી, ઘણી જગ્યાએ બની જાય. ત્રીજો પ્રશ્ન, વ્યવહારમાં 90 અંશથી મોટા ખૂણા ક્યાં ક્યાં જોવા મળે છે? 90 અંશ કરતાં મોટા તો છાપરાનો ઢાળ હોય, આપણી શેડ છે ત્યાં ઢાળ પડે છે તો એ 90 કરતાં મોટો જ માપ છે. ઘડિયાળમાં 5 વાગે તો 90 કરતાં મોટું માપ મળે. 4 વાગે તો પણ 90 કરતાં મોટું માપ મળે. અને આપણે આરામ ખુરશીમાં ટેકો દઈને બેઠા હોઈએ તો આરામ ખુરશીમાં બેસીએ ત્યારે પણ 90 કરતાં મોટું માપ મળે છે. એટલે એ પણ આપણે
લખી શકીએ કે આરામ ખુરશીમાં બેસીએ ત્યારે પણ આપણને 90 અંશ કરતાં મોટો ખૂણો મળે છે. ચોથો પ્રશ્ન, ક્રિકેટ મેચમાં 5 મિત્રોએ કરેલા રનનો ચિત્ર આલેખ બનાવો. આ બધા ક્રિકેટરો છે અને તેણે રન કર્યા છે તે આપણને આપેલા છે અને આપણે તેનો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. એક સરસ મજાનું ટેબલ તૈયાર કરવાનું છે. આ બાજુ બધા મિત્રના નામ, તેણે બનાવેલા રન અને પછી આપણે ચિત્ર દોરવા માટેની જગ્યા છોડવાની છે. એક બેટ માટે 2 રન મેં નક્કી કર્યા છે. મહેશ 16 રન કરે છે તો એક બેટ દોરીએ તો 2 રન થાય છે એટલે આપણે 8 બેટ દોરવા પડે. 1 2 3 4 5 6 7 8. હાર્દિક 18 રન કરે છે તો કેટલા બેટ દોરવા પડે આપણે? 9. 9 દુ 18 થાય. શરૂઆતમાં બહુ સરસ બેટ દોર્યા, પછી મને કંટાળો આવ્યો એટલે મેં લખી નાખ્યું તમારે વ્યવસ્થિત રીતે બેટ દોરવાના છે બધામાં. સોહાન 20 રન એટલે 10 બેટ દોરવા પડશે. ભાર્ગવે 14 રન કર્યા છે તો 7 બેટ દોરવા પડે. નમને 17 રન કર્યા છે એટલે 8 દુ 16 અને એક અડધું બેટ પણ તમારે દોરવું પડશે. તમારે વ્યવસ્થિત પેન્સિલથી શાંતિથી નાના નાના બેટ દોરવાના છે. પ્રશ્ન 5, નીચેના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો. ફળોના નામ આપેલા છે અને ફળોની સંખ્યા આપણને આપેલી છે ચિત્ર દ્વારા અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો જોઈએ. સફરજન 6 નંગ છે, કેળા 5, કેરી 4, નારંગી 8 અને પપૈયા 2, ટોટલ 25 ફળ છે. પહેલો પ્રશ્ન, કયા ફળની સંખ્યા સૌથી વધુ છે? નારંગી. બીજો પ્રશ્ન, કયા ફળની સંખ્યા સૌથી ઓછી છે? પપૈયા. ત્રીજો પ્રશ્ન, પપૈયા કરતાં બમણી સંખ્યામાં કયું ફળ છે? કેરી. પપૈયા 2 છે અને કેરી 4 છે એટલે બમણી સંખ્યા થઈ. ચોથો પ્રશ્ન, કેરી કરતાં નારંગીની સંખ્યા કેટલી વધારે છે? નારંગી 8 છે, કેરી 4 છે, 8માંથી 4 બાદ કરીએ તો 4 મળે, તેથી જવાબ આવશે 4. પાંચમો પ્રશ્ન, કુલ ફળોની સંખ્યા કેટલી થશે? 25.